સુરત આમ આદમી પાર્ટીમાં ભારે ભડકો થયો. સુરતમાં આમ આદમી પાર્ટીએ જેને ટિકિટ આપી છે એ જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેણે પાર્ટી છોડી અને કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ડોક્ટર પ્રીતિ સદાદિયા જેણે રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી તેમ છતાંય રાજીનામું આપ્યું અને કહ્યું, ગંભીર આક્ષેપ કરતા કે આમ આદમી પાર્ટીના દિલ્હીથી આવેલા સહયોગો અને પાર્ટીના બની બેઠેલા નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે. આ ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવાર પ્રીતિ સદાદિયાના છે કે જેમણે હવે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ટિકિટ આપી દીધી તેમ છતાંય તેમણે રાજીનામું આપ્યું અને 200 કાર્યકર્તા સાથે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 5 વર્ષથી વોર્ડ નંબર 7માં કામગીરી કરી રહ્યા છે તેઓ અને તેમ છતાંય તેમને વોર્ડ નંબર 12માંથી ટિકિટ આપી અને જેના કારણે પાર્ટીથી નારાજ છે. પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા પાર્ટી સાથે છેડો પાડી અને કોંગ્રેસમાં જોડાયા. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પ્રીતિ સદાદિયા. હું લગભગ રાજકારણમાં છેલ્લા 6-7 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે. એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું, પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે. આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું. આભાર.